જય હિન્દ, જય ભારત મિત્રો. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એમની જાહેરાત ક્રમાંક 212/2023 અને 24ની જે જાહેરાત છે એની અંદર વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની જે જગ્યાઓ હતી એમાં 848 જગ્યા છે એનો વધારો કરવામાં આવ્યો છે. તો ઓફિશિયલ માહિતી શું છે અને આની અંદર કઈ કઈ જગ્યાની અંદર વધારો કરવામાં આવ્યો છે એ વિશેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. હવે તમે જોઈ શકો છો કે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એનો સુધારા અંગેની જાહેરાતનો ઓફિશિયલ પરિપત્ર છે, જેમાં તમે જોઈ શકો છો કે ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જે જાહેરાત ક્રમાંક 212/2023-24 છે 3 જાન્યુઆરી 2024ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેમાં મંડળ દ્વારા 3/1/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતની અંદર સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી ક્રમાંક 8 સામેની કમિશનર શ્રી મહિલા બાળ વિકાસની કચેરી ICDCની કુલ 1 જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય તરીકે દર્શાવેલ છે, જે બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે. ત્યારબાદ વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીમાંથી મળેલ નવા માંગણી પત્રકને ધ્યાનમાં લઈને મંડળે 3/1/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જે જાહેરાત છે એમાં ભરવાની થતી જુનિયર ક્લાર્કની 2018 જેટલી જે જગ્યા હતી એમાં ટોટલ 848 જગ્યા છે એનો ઉમેરો કરી અને જુનિયર ક્લાર્કની કુલ 2916 જગ્યા છે એ ભરવાની થાય છે. એટલે કે જુનિયર ક્લાર્કની અંદર જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે 2018 જગ્યા હતી, હવે તેમાં 898 જગ્યા છે એનો વધારો કરવામાં આવ્યો છે, એટલે ટોટલ કુલ 2916 જગ્યા છે એ ભરવા પાત્ર થાય છે. હવે આગળનો જે વિડીયો છે એની અંદર મેં માહિતી મૂકેલી છે કે ગ્રુપ એ અને ગ્રુપ બે ની જે પરીક્ષા છે એ કઈ રીતે લેવામાં આવશે. પહેલા ગૌણ સેવા પસંદગી મંડળની અંદર એક MCQ પ્રકારનું પેપર છે એ લેવામાં આવતું હતું અને 100 રૂપિયા ફી હતી, પરંતુ આ વખતે મંડળે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સૌથી પહેલા એક કોમન એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે GPSC પ્રમાણે મુખ્ય પરીક્ષા પણ લેવામાં આવશે, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી નો જે સિલેબસ છે એ પણ અલગ અલગ છે. એની અંદર એકની અંદર MCQ પ્રકાર અને એકની અંદર GPSC નું જે પેપર તમારે લખવાનું હોય છે એ પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો એ વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો તમે એ વિડીયો નથી જોયો તો આજે જ જોઈ લો અને એ પ્રમાણે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. અને આની અંદર આ વખતે જે ફી છે એ 500 રૂપિયા રાખવામાં આવેલી છે, અને આ જે 500 રૂપિયા છે તમે જ્યારે પ્રિલિમ્સ એક્ઝામ આપશો ત્યારબાદ તમારા ખાતાની અંદર આ 500 રૂપિયા જમા કરવામાં આવશે, કારણ કે ઘણા બધા લોકો ફોર્મ ભરે છે અને એક્ઝામ આપતા નથી. એટલા માટે મંડળે હવે નવો નિયમ છે બહાર પાડ્યો છે કે તમે પ્રિલિમ્સ એક્ઝામ આપો અને તમારા 500 રૂપિયા પરત લો. હવે જે ઉમેદવારોએ પહેલા અરજી કરેલી છે એમને ફરીથી આની અંદર અરજી કરવાની નથી, જે સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની. અને આ જે પરિપત્ર છે તમે જોઈ શકો છો કે 29 તારીખે બહાર પડ્યો છે અને જે સચિવ હસમુખભાઈ પટેલ છે એમના બહાર પાડેલો છે. હવે આની અંદર જુનિયર ક્લાર્કની વર્ગ 3 એટલે કે જુનિયર ક્લાર્ક જે છે એ ગ્રુપ બી ની અંદર આવે છે. એમાં 898 જે જગ્યા છે એની વિગતો આ પ્રમાણે છે, જેમાં કમિશનર શાળાઓની જે કચેરી છે એમાં કુલ 650 જગ્યા, ડાયરેક્ટર ઓફ ધ પ્રોસિક્યુશનની જે કચેરી છે એની અંદર ટોટલ 1 જગ્યા, ત્યારબાદ કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કચેરીમાં 36 જગ્યા, વિકાસ કમિશનરની કચેરીમાં 25 જગ્યા, ચેરિટી કમિશનરની કચેરીની અંદર 38 જગ્યા, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં 84 જગ્યા, અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની અંદર 64 જગ્યા. આમ ટોટલ 898 જે જગ્યા છે એનો વધારો કરવામાં આવ્યો છે. વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ અંતર્ગત ટોટલ ભરવાપાત્ર જગ્યાઓ છે એ નીચે મુજબ થશે, જેમાં જુનિયર ક્લાર્કની અંદર 2900 અને 16, જેની અંદર 898 જે જગ્યા છે એ વધારવામાં આવી છે. બાકીના જે
સંવર્ગ છે એની અંદર વધારો કરવામાં આવ્યો નથી. જેમ કે સિનિયર ક્લાર્કની પહેલા પણ જગ્યા 532 હતી, હવે પણ 532 છે. હેડ ક્લાર્કમાં 169, ઓફિસ આસિસ્ટન્ટની અંદર 210, જુનિયર ક્લાર્કની અંદર 590. અધિક્ષકની જે જગ્યા છે એ 2, કચેરી અધિક્ષકની જે જગ્યા છે એ 3, સબ રજિસ્ટર ગ્રેડ 1 જે છે એ 45, સબ રજિસ્ટર ગ્રેડ 2 છે એ 53. ત્યારબાદ સ્ટેમ્પ નિરીક્ષણની 23 જગ્યા, સમાજ કલ્યાણ નિરીક્ષણની 46 જગ્યા, મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષણની 13 જગ્યા, સમાજ કલ્યાણ નિરીક્ષણની 102 જગ્યા, ગૃહમાતાની ટોટલ 6 જગ્યા, ગૃહપતિની ટોટલ 14 જગ્યા, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની 65, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની ટોટલ 7 જગ્યા, આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે એની 372 જગ્યા, ડેપો મેનેજર ગોડાઉન મેનેજર જે છે એની 26 જગ્યા અને જુનિયર આસિસ્ટન્ટની 8 જગ્યા. આમ ટોટલ 5202 જગ્યા જે છે એ ગૌણ સેવાની અંદર ભરવામાં આવશે. પહેલા આ જે જગ્યાઓ હતી એ 4304 જગ્યા હતી, જેમાં 848 જે જગ્યા છે એ વધારો કરવામાં આવ્યો છે. ટોટલ 5000 જેટલી જગ્યાઓ માટે આની અંદર ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે. તો જો તમે ફોર્મ નથી ભર્યું તો આજે જ આની અંદર ફોર્મ ભરી દો, અને જો તમે પરીક્ષા દેવા જવાના હોય તો જ ફોર્મ ભરજો, બાકી તમારા 500 રૂપિયા જે છે એ પરત મળવા પાત્ર થશે નહીં. તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલની સાથે જોડાઓ.